મહાનગરપાલિકાનું વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ આજરોજ મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું। સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ કમર કસી છે। વિકાસના કામો પાછળ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે। ચાલુ વર્ષમાં 4000 કરોડથી વધુની રકમ વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવશે। પહેલીવાર 8000 કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। પહેલીવાર વિકાસ કાર્યો પાછળ 4000 કરોડથી વધુનો ખર્ચ। પ્રજાજનો પર કોઈ પણ પ્રકારના કરબોજો નાખવામાં આવ્યો નથી। રેવન્યુ આવક 5025 કરોડ અને રેવન્યુ ખર્ચ 4597 કરોડ। શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ કરાઈ। કતારગામ ઝોનમાં નવું ઓડિટોરિયમ બનાવાશે। લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલ ગુડનો અહેસાસ થાય અને મહાકાઈ પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા 475 ચોરસ કિમીના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મનપાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરી મનપા કમિશનર શાલિની અગ્રવાલ તેમજ ટીમ સુરતના અધિકારીઓએ સતત 3-4 દિવસના રાત ઉજાગરા કરી તૈયાર કરેલા વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટનો મુદ્દો તેમજ વર્ષ 2023-24નું રિવાઇઝ બજેટ મનપા કમિશનરે જાહેર કર્યું છે। આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રિવાઇઝડ બજેટ અને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ને ધ્યાને રાખીને અને ભારત દેશને $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર લઈ જવા માટે ધ્યાને રાખીને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યનું $500 બિલિયન નું 2027 માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત 30% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે। એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર એ જ ગતિથી આગળ વધે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે, સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને, આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આમાં 8718 કરોડનું વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટનું કદ છે। કેપિટલ એક્સપેન્ડિચરમાં 4121 કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે, એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે। વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી, સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે। ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે। એટલે 5025 કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે। આમાં મહિલાઓ। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।